આજે અમદાવાદના નિકોલ ખાતે જે દલિત સમાજના લોકો એકત્ર થયા છે 10 વર્ષ પહેલા ગુજરાતને હચમચાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઉનામાં જે દલિત સમાજના લોકો સાથે અમાનવીય અત્યાચારવાળી ઘટના બની હતી, તેમાં દેશભરમાં તેના પડઘા પડ્યા હતા. પરંતુ હજી જે તે સમયે સરકારે વાયદાઓ કર્યા હતા, વચનો આપ્યા હતા, એ વચનો પૂર્ણ નથી થયા. ત્યારે આપણી સાથે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા અને માવજીભાઈ સરવૈયા છે, તેમની સાથે વાતચીત કરીએ કે કેમ આજે ફરી દલિત સમાજને અહીંયા એકત્ર થવું પડ્યું. સૌપ્રથમ દેવદાનભાઈ, શું કહેશો? આજે સમગ્ર ગુજરાતભરમાંથી દલિત સમાજના લોકો અહીંયા એકત્ર થયા છે, શું કામ ફરી એકવાર આ પ્રકારે એકતા દેખાડવી પડી, સરકારને ઝંઝોળવાનો પ્રયત્ન કરવો પડ્યો? આખું ગુજરાત જાણે છે એ પ્રમાણે જુલાઈ 2016ની અંદર જે ઉનાકાંડની ઘટના બની, જાણે દેશની અંદર લોકશાહી ના હોય, દેશની અંદર જાણે રાજાશાહી હોય અને કોઈ ત્રાસવાદી કે કોઈ આતંકવાદી લોકો હોય, એનું જેવી રીતે બજારમાં પોલીસ કે પ્રશાસન સરઘસ કાઢતું હોય, એ રીતે નિર્દોષ દલિતો કે જે મૃત ગાયનું ચામડું ઉછળી રહ્યા હતા, એ લોકો જીવતી ગાયની કતલ કરી છે એમ કરીને અમુક જળ લોકો દ્વારા એમના પર હુમલો કરવામાં આવ્યો, એમને કોરડા વીંજવામાં આવ્યા, એમને મારવામાં આવ્યા. અને દુઃખની વાત તો એ છે કે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડની અંદર, ઉનાના પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડની અંદર ફરતી પોલીસ ઊભી છે ઉનાની, મુખ પ્રેક્ષક બનીને, અને સામાન્ય લોકો આને મારી રહ્યા છે. આ ઘટના દેશનું બંધારણની હત્યા છે. આ ઘટના છે એ ઘટના એવું સાબિત કરે છે કે સરકારનો કે પ્રશાસનનો કે પોલીસ પ્રશાસનનો જે ગુંડાઓ છે, જે લુખ્ખા તત્વો છે, એના ઉપર કોઈ કંટ્રોલ નથી રહ્યો. આવી ઘટના બન્યા પછી 10-10 વર્ષ સુધી નામદાર કોર્ટના ધક્કા ખાધા, કોર્ટની તારીખો એટેન્ડ કરી, એક એક મુદ્દતે એક એક સાહેબને, એક એક પંચને, એક એક સાક્ષીને આપણે તૈયાર કર્યા, વકીલો મારફત જબરજસ્ત દલીલો કરી, પણ આખરે 37 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા. વિડીયો ફૂટેજ છે, મારે છે રીતસરના મારવાની અંદર 20 લોકો તો આવે છે, મારે છે એમાં 20 લોકો છે. ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ ન્યાય અધૂરો છે. ન્યાય છે, અને જે પોલીસ 4 પોલીસને તો ઓલરેડી સસ્પેન્ડ કર્યા છે, 4 પોલીસને આમાં આરોપી બનાવ્યા છે. પોલીસે ખુદે ચાર્જશીટ કરી છે, ડીઆઈજી કક્ષાના અધિકારીએ ચાર્જશીટ કર્યું છે, અને એ ચાર્જશીટની અંદર 4 પોલીસને મદદગારીમાં લીધા છે, 120B લીધા છે, મદદગારીમાં લીધા છે. તો એ પોલીસ તો પેલા આરોપી બનવા જોઈએ, કેમ કે જે લોકોનું રક્ષણ, પ્રજાનું રક્ષણ કરવાનું છે, જે લોકોનું કામ પ્રજાની સલામતીનું છે, એ જ્યારે મુખ પ્રેક્ષક બનીને કોઈ પ્રજાના વ્યક્તિને, સામાન્ય માણસને મારતો હોય, અને એ જ્યારે આ જોઈ રહ્યો હોય અને એની સામે કાર્યવાહી ન થાય અને એને કોર્ટ સજા ન કરે, આ ખૂબ દુઃખદ બાબત છે. આ જે ચુકાદો નામદાર સેશન્સ કોર્ટ વેરાવળે આપ્યો છે, એની હું સખત શબ્દોમાં નિંદા કરું છું. આ ન્યાય અધૂરો છે. એટલે આવનારા દિવસોમાં અમે સમગ્ર ગુજરાતનો દલિત સમાજ આ કેસને હાઈકોર્ટમાં પડકારવાના છીએ. જરૂર પડશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, પણ જે લોકો આરોપીઓ છે એને એકને સજા મળે એના સંકલ્પ માટે આજે અમે મળ્યા છીએ. માવજીભાઈ, જે રીતે જે તે સમયે જે મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ, તેમણે વાયદો કર્યો હતો કે દલિત સમાજ જે પીડિત છે તેને સરકારી નોકરી આપવામાં આવશે, જમીન આપવામાં આવશે સરકાર દ્વારા, અને મકાનનો પ્લોટ પણ ફાળવવામાં આવશે. તો હજી સુધી કેટલી માંગણી એ પીડિત પરિવારની સંતોષાઈ છે? એક પણ માંગણી પીડિત પરિવારની સંતોષાઈ નથી. ઉનાકાંડ જે 10 વર્ષ પહેલા થયો હતો એ જ અત્યારે યાદ આવે છે અમને કે અમે ત્યાં ગયા હતા, ત્યાં અમને સામતેર ગામમાં અમારી ગાડીઓ ફગાવી દીધી હતી. હજી મને યાદ છે, રૂવાડા ઉભા થઈ જાય છે કે અમારા લોકોને, મારી હારે જે સાથી હતા એની ગાડી હળગાવી દીધી હતી. અને ઉનાકાંડ જે પછી જે દલિતો પર કેસ થયા, પાટીદાર સમાજ સામે કેસ થાય અને એ પાછા ખેંચે, અમે કોઈ વાંધો નથી અમને, પણ દલિત સમાજ સામે જે કેસ થયા આ સરકાર પાછી ખેંચતી નથી. આ બાબતે ઉનાકાંડ 10 વર્ષ થયા છે, 10 વર્ષથી આજે સંમેલન કર્યું છે, આજે સંકલ્પ કરીએ છીએ આ ન્યાય અધૂરો છે અને પૂર્ણ થાય ને ત્યાં સુધી અમારી લડત શરૂ રહેશે. માવજીભાઈ, દલિત સમાજના 13 થી વધારે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, તો જે રીતે પાટીદાર સમાજના નેતાઓએ આગળ આવ્યા અને સરકારને રજૂઆત કરીને એમના કેસ પાછા ખેંચાયા, તો દલિત સમાજના ધારાસભ્ય અને સાંસદ સભ્ય કેમ આવું નથી કરતા? દલિત સમાજના 13 ધારાસભ્ય છે, 13 માંથી 1 બોલે છે, બીજા 12 ઊંઘમાં બેઠા છે.
એને કે અમારી સુધી આવશે નહીં, એની સુધી આ રેલો જવાનો છે. અમે બધાના ઘરે જવાના છીએ અને કહેવાના છીએ તમે દલિતના પેટના હો તો અમને સહકાર આપો, દલિત હો તો સહકાર આપો. અને મહાસંમેલનો દરેક જે વિધાનસભા વાઇઝ સંમેલનો કરવાના છીએ. તો આજે સંમેલન યોજવાની વાત છે, દલિત સમાજને કઈ રીતે એકત્ર કરી રહ્યા છે, અને તમને લાગે છે એક તરફ વડાપ્રધાન કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, તો દલિત સમાજનો વિકાસ થઈ રહ્યો છે, એમને ન્યાય મળ્યો? વડાપ્રધાન શ્રી ગુજરાતમાં શીખ ગયા છે અને ગુજરાતમાં એ જોઈને ગયા છે. અમને કોઈ એવું નથી લાગતું દલિતોને અન્યાય થાય છે. સૌનો સાથ સૌનો વિકાસ, ખાલી ભાજપનો જ વિકાસ થાય છે, અમારો કોઈનો વિકાસ નથી. અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દલિતોને ન્યાય આપે. ક્યાં ક્યાંથી લોકો અહીંયા એકત્ર થયા છે, ને આ મીટિંગ બાદ હવે શું નવી રણનીતિઓ દલિત સમાજ તૈયાર કરવાનું છે? આ દરેક જિલ્લામાં, ગુજરાતના 33 જિલ્લાઓમાંથી માણસો, અમારા પ્રતિનિધિઓ આવ્યા છે. પ્રતિનિધિઓ માટેની જ મિટિંગ હતી અને પ્રતિનિધિઓ આવ્યા છે. અને અમે નક્કી કરીશું અને સંમેલન બાદ અમે જાહેરાત કરીશું કે અમારું આંદોલન ખરેખર આ આંદોલન જે છે એ ઉનાકાંડ નહીં પણ દલિતોને ન્યાય મળે એટલા માટેનું છે. અને ગુજરાત સરકાર દ્વારા દલિતોને જે અન્યાય થાય છે, તો પાટીદારોનો કેસ પાછા ખેંચ્યા, દલિત સમાજના નહીં. આ શું કામ? આ ભેદભાવ શું કામ? કે પાટીદારો પૈસાવાળા છે એટલા માટે, પાટીદાર સમાજ જે પોતે સવર્ણ સમાજમાં આવે એટલા માટે, અમને પસાર છીએ એટલા માટે નથી કહેતા. અમે મુખ્યમંત્રીને પણ મળવાના છીએ, આ બાબતે અમે રજૂઆત કરવાના છીએ. તમને હજી લાગે છે કે દલિત સમાજને મુખ્ય ધારામાં ગણવામાં આવે છે? દલિત સમાજ સાથે જે વર્તન થાય છે અસ્પૃશ્યતાનું, હવે તે નાબૂદ થઈ ગયું છે ગુજરાતમાં? સહેજ નાબૂદ નથી થયું. હજી 3-4 દિવસ પહેલા તમે ગેટી ગામનો વિડીયો જોયો છે. દલિત સમાજના વાળ નથી કાપતા છે. 75 વર્ષ થયા અત્યારે, દેશ આઝાદ થયો ને 75 વર્ષ થયા, હજી દલિત સમાજના વાળ નથી કાપતા. અમુક મધ્યાહન ભોજનમાં દલિત સમાજના બાળકોને જુદા બેસાડે છે. આ પરિસ્થિતિ છે. અને તમારા નવજીવનના ન્યૂઝે જ બતાવ્યું હતું કે ખરેખર આ પરિસ્થિતિ જે છે, આમના આંખમાં હું આવી જાય છે આ પરિસ્થિતિ જોઈને. એટલે આમાં આ સંમેલન દ્વારા ઉનાકાંડ સાથે તમામ દલિત સમાજને જે અન્યાય થાય છે એ બાબતો અમે મૂકશું. દેવદાનભાઈ, મારો છેલ્લો પ્રશ્ન કે આજે પણ દલિત સમાજને કોઈ ન્યાય મેળવવો હોય તો આંદોલન કરવું પડે, તંત્રને એવી ચીમકીઓ આપવી પડે કે ભાઈ અમે મૃતદેહ નહીં સ્વીકારીએ જ્યાં સુધી તમે FIR નહીં નોંધો, તો કેમ આવું થાય છે? શું કારણ તમને લાગે છે? જો સરકાર જ્યારે વાત કરે છે કે અમે સૌના માટે કાયદો સમાન છે, તો દલિત સમાજ સાથે એવો અન્યાય કેમ થાય છે? દર વખતે કોઈ પણ બાબતની વાત કરવી અને એની અમલવારી કરવી એમાં બહુ ફેરફાર હોય છે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો બધું થાય, અને સરકારની ઈચ્છા શક્તિ ના હોય તો કશું ના થાય. ગુજરાતની સરકાર વાતો કરે છે વંચિતોની, પીડિતોની, દલિતોની, પછાતોની, ન્યાય આપવાની વાત કરે છે, ન્યાય આપશુંની વાત કરે છે. ઉનાકાંડની અંદર આનંદીબેન આવ્યા હતા, જમીનનું કહીને ગયા છે. આ પરિવારને અમે નોકરી આપશું, આ પરિવારને અમે જમીન આપશું. ગુજરાતનો મુખ્યમંત્રી કક્ષાનો ટોપ મિનિસ્ટર, સરકારનો લીડર આવીને એવું પરિવારને કહે છે, પીડિત પરિવારને મીડિયાની સામે 2016માં કીધું છે કે અમે આ પીડિત પરિવારમાંથી એક નોકરી આપશું, એને જમીન આપશું, એની રોજીરોટી રડે એટલા માટે. કોઈ જ કાર્યવાહી નથી થઈ, કોઈ જ કાર્યવાહી નથી થઈ. એટલે હું ક્યાંક ને ક્યાંક માનું છું કે સરકારની જ ઈચ્છા શક્તિ નથી કે દલિતોનું અમે કામ કરીએ, એટલે ક્યાંક ને ક્યાંક કામ થતું નથી. ચોક્કસથી અંદાજિત ગુજરાતમાં 50 થી 60 લાખની આસપાસ દલિત સમાજના લોકો છે, ને 13 થી વધારે ધારાસભ્ય છે, સાંસદ સભ્યો છે, 3-4 થી વધારે. પરંતુ આજે જે દલિત સમાજની સ્થિતિ છે કે તેમને ન્યાય માટે આજે પણ ધરણા કરવા પડે છે, ને તંત્રને ચીમકી આપવી પડે છે કે જો તમે ફરિયાદ નહીં કરો તમે મૃતદેહ નહીં સ્વીકારી. એટલે ખૂબ દયનીય સ્થિતિ છે. આજે તેઓ એકત્ર થયા છે કે ભાઈ ઉના કાંડમાં જે વાયદો કર્યો હતો, જે વચન આપ્યો હતો, હજી સુધી સરકારે વચન પાડ્યો નથી. ને બીજી તરફ સ્લોગન છે ભરોસાની ભાજપ સરકાર. તો આના ઉપરથી સાબિત થાય છે કે શું સ્થિતિ વાસ્તવિકતામાં છે. જોવાનું એવું કે આગામી સમયમાં દલિત સમાજની જો માંગ નહીં સંતોષાય તો પછી ઉગ્ર આંદોલનની તૈયારી તેમના દ્વારા દર્શાવવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા